ખેડામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ખોડિયાર યુવક મંડળ રમતુપુરા સમસ્ત કરોલી ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્નોત્સવમાં ખેડા જિલ્લાની 111 દીકરીઓના સમૂહ લગ્ન કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા। અલ્પેશજી ઠાકોર દ્વારા ઠાકોર સમાજમાં વ્યસન જેવા કુરિવાજો નાબૂદ કરવા માટે પ્રેરણા આપવામાં આવી। આ સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા। કાર્યક્રમમાં મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, બાયડ વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। ઠાકોર સેનાના ખેડા જિલ્લાના પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર, મહેમદાવાદના પ્રમુખ મનુભાઈ સોલંકી અને કરોલીના ધનરાજસિંહ ઠાકોર સહિતના કાર્યકર્તાઓ દ્વારા આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નમાં ભાગ લેનાર 111 નવદંપતિને રસોડા સેટ, પલંગ, તિજોરી સહિતની તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી। ઠાકોર સેનાના પ્રથમ સમૂહ લગ્નમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી। કરોલી ગામે આજે માં ખોડિયારના સાનિધ્યમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને વિશેષા ક્ષત્રિય સમાજ દ્વારા 111 દીકરીઓના લગ્ન, સમૂહ લગ્ન, આ ભવ્ય રીતે આ પ્રસંગ છે અને પ્રસંગમાં આશીર્વાદ આપવા સેનાના અને સમાજના પ્રમુખ, વડીલ, આગેવાન આદરણીય અલ્પેશજી ઠાકોર, આપણા ગાંધીનગરના ધારાસભ્ય ધવલસિંહજી ઝાલા, આપણા પૂર્વ ધારાસભ્ય ગૌતમસિંહજી, સમાજના સૌ વડીલો આ આશીર્વાદ આપવા આવ્યા છે। 111 દીકરીઓ જ્યારે આજે આ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે આ સમાજ માટે એક મોટો પ્રસંગ છે અને આજે સંકલ્પ લીધો છે વ્યસનનો, આજે સંકલ્પ લીધો છે શિક્ષણનો, અને આમાં જે પણ 2 પૈસા બચશે એ સમાજના શિક્ષણ માટે વાપરશે એવો પણ સંકલ્પ એમના વડીલોએ લીધો છે અને વડીલોના આશીર્વાદ મળ્યા છે। તો અમારો એક નિર્ણય છે અને અમારો એક નિયમ છે કે અમારા સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય અને આર્થિક સદ્ધરતા આવે એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી અને ઘરે થતા ખોટા ખર્ચામાં કાપ આવે, ડીજે સાથે વરઘોડા અને જે મોટા મોટા જમણવારો થાય છે એમાં કાપ મૂકી અને સમાજ આર્થિક સદ્ધરતા તરફ પ્રયાણ કરે એ હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું।